चित्रपिंड क्रम अन्यत्वम परिणाम अन्यत्वे हेतुः. The variation in transformation is caused by the varieties in the underlying process. क्रम अन्यत्वम परिणाम अन्यत्वे हेतु. क्रम प्रोसेस क्रम, अन्यत्वम એટલે બીજા પ્રકારનો જુદો, પરિણામ ટ્રાન્સફોર્મેશન, અન્યત્વે જુદા પ્રકારનું બીજા પ્રકાર, હેતુ જુદા જુદા પરિણામનું કારણ જુદા જુદા ક્રમ છે. જીવ સંસારમાં આવે છે ત્યારે ભાન હોતું નથી. ભાન આવે છે જ્યારે અંદર દુઃખ, પીડા, સંતાપ થાય છે ત્યારે. જ્યાં સુધી સુખ સાહેબી હોય છે ત્યાં સુધી ભાનની આવશ્યકતા ઊભી નથી થતી. દુઃખ આવે છે, આપણને બધાને અનુભવ હશે કે સુખની પ્રતીતિ નથી થતી, દુઃખની પ્રતીતિ થાય છે, કેવી થાય છે. અને સુખની પ્રતીતિ સ્મૃતિમાંથી થાય છે, સુખ વખતે નથી થતી. અને દુઃખની પ્રતીતિ આમાં કોઈ બોલશે? આમાં કઈ આમાં એમણે એમ વાત કરી કે જીવ જયારે આવે ત્યારે ભાન નથી હોતું, પણ જયારે દુઃખ આવે છે ત્યારે એને ભાનની પ્રતીતિ થાય છે. અને બીજું એમણે એવું કીધું કે સુખની પ્રતીતિ થતી જ નથી. સુખની પ્રતીતિ સ્મૃતિમાંથી થાય છે. બરાબર. એટલે સુખની પ્રતીતિ થતી નથી એ કેવી રીતે સમજાણું નહીં. એટલે એની અંદર સુખમાં તમે જ્યારે હો ને ત્યારે તમે એની હારે આઈડેન્ટિફાય હો. પ્રતીતિ કરવા માટે તમારી હાજરી જોઈ. ત્યાં તમે હાજર નથી, તમે આઈડેન્ટિફાઈ છો ને, એટલે એ સ્મૃતિનો વિભાગ છે. ત્યારે તમે છો જ નહીં, તો પછી તમને સ્મૃતિ થાય છે કે મજા હતી. ઈ સેન્સ એનો છે. સમજાય છે? તો ભગવાન ક્યારેક ક્યારેક જીવનમાં એવા પ્રસંગો બને જે આમ સારા લાગતા હોય, એમાંથી પસાર થવું ગમતું હોય, તો એ સમયે આઈડેન્ટિફિકેશન હોય કે પછી એ સમયે અંદર એ જે પ્રસંગ સારા છે એનો અહેસાસ ચાલુ હોય? ના, અહેસાસ ન હોય. આઈડેન્ટિફિકેશન હોય. એની અંદર તમને ખબર ન હોય. એ પ્રસંગોની અંદર એક રમ્યતા ગોઠવી દીધી હોય. રમ્યતા એટલે બહુ મજા છે એવો ભાવ એની અંદર અનકોન્શિયસલી તમે ભેળવી દીધેલો હોય, તમને ન ખબર હોય. એ ટાઈપની વસ્તુ હોય. અને એની અંદર એને કંઈક પેલા એમ કીધું કે ક્રમ હોય, કોઈ પ્રકારનો ક્રમ હોય, તમે કોઈ પ્રકારની પ્રોસેસ હોય. દાખલા તરીકે બેહોશીની પ્રોસેસ છે, માનો કે બેહોશ થઈ જવાની પ્રોસેસ છે, તો બેહોશ થઈ જવા દ્વારા તમારી હાજરી નથી, એટલે જીવનમાં જુદા જુદા પ્રકારના સમસ્યાઓ, સંઘર્ષો, રાગ, દ્વેષ, ભય, આ એક પ્રોસેસ થઈ બેહોશીની. હવે એનાથી ઉલટું હોશની પ્રોસેસ કરો તો આ બધી વસ્તુ છે એ ધીરે ધીરે ક્ષીણ થતી જાય. એ એક પહેલો જે મુદ્દો હતો ને, એ ટાઈપનો મુદ્દો છે. હા, હવે દુઃખ વખતે થાય છે પ્રતીતિ થવી એટલે જાગવું. જયારે આપણે જાગીએ છીએ એટલે દુઃખ જયારે હોય છે ને પ્રશ્ન થાય ત્યારે આપણે હાજર થઈ જાય છે. દુઃખ વખતે આપણે હાજર જ થવું પડે છે. એટલે દુઃખની પ્રતીતિ થાય, સુખમાં હાજર ન હોય. એટલે એમ કે છે કે સુખની પ્રતીતિ કરવાનું બંધ કરશો ને તો દુઃખની પ્રતીતિ ક્યારેય નહીં થાય. આ બરાબર સમજો. સુખની પ્રતીતિ વખતે ગેરહાજર છે અને એને લીધે જ દુઃખ આવે છે. દુઃખની જે પ્રતીતિ છે એને લીધે જ દુઃખ આવે છે. જે આપણે માન્યું હતું કે આ મજા છે, એ મજા નથી આજ હમણાં, તો એને લીધે દુઃખ આવે છે. એટલે સુખ વખતે આઈડેન્ટિફિકેશન હોય છે, અને આ આઈડેન્ટિફિકેશન જો તૂટી જાય ને તો દુઃખ ક્યારેય ના આવે. એ ટાઈપનું કહેવા માંગે છે. એક કબીરની કોક સાખી છે કે શું સાખી છે? કબીરની એક સાખી છે.
सुख में संवेदन सब करे, दुख में करे ना कोई। जो सुख में सुखी तो दुख काय આ બસ આ પોઈન્ટ છે. કારણ કે સુખ વખતે યાદ જ ના આવે, અને સુખ વખતે યાદ આવી ગયું એટલે હવે દુઃખ થવાનું જ નથી, એમ કહેવા માંગે. કે આ સંસારમાં હું ક્યાં આવીને ફસાણો. લગ્ન કર્યા અને માણે પ્રતીતિ ન થાય, એમાં ડૂબી જાય, ખોવાઈ જાય. સંસારની કઠિન સમસ્યા આવવા માંડે, બે માણસ વચ્ચે મતભેદ થાય, મનભેદ થાય, દુઃખ સંતાપ શરૂ થાય અને પ્રશ્ન જાગે કે હું આ ઉપાધિમાં ક્યાં ફસાણો. સુખ વખતે એ પ્રશ્ન નથી જાગતો, દુઃખ વખતે જે જાગે છે, પછી જાગે છે એટલે એને ખ્યાલ આવે છે કે આ સંસાર માંથી છૂટી શકાય છે ખરું. પછી ખોજ કરે છે તો એને લાગે છે કે અમુક મનુષ્ય, જેને સંત કે મહાત્મા કે અવતાર કે ભગવાન કે, એ લોકો આ શરીરમાં રહેવા છતાં, એ લોકો વ્યવહારમાં રહેવા છતાં છૂટા છે, આનંદમય છે, મુક્ત છે. અને આપણે આ સંસારની અંદર ઠેક ઠેકાણે બંધાઈ ગયા છીએ. શરીર તો એને પણ મળ્યું છે, શરીર આપણને મળ્યું છે. સંસારના વ્યવહારો, પત્ની, બાળકો, ધંધો પાણી જરા જુદા પ્રકારના હોય, પણ એને પણ હોય, આપણને હોય. રાજકીય પરિસ્થિતિ, આર્થિક કૌટુંબિક પરિસ્થિતિ એને પણ હોય, આપણને હોય, જરાક ફેરફાર હોય. પણ આપણે આટલા બધા પકડાઈ ગયા છે અને આ છૂટી ગયા છે. આટલો બધો પરિણામનો ફેર છે એ શા માટે છે? પછી આપણું મન ઉપર ચલો વિચાર કરે કે આ લોકો છે, જે લોકો છૂટી ગયા છે, બાવા સાધુ છે, એ મઠ અને આશ્રમ બાંધીને રહ્યા છે. અને આપણે છે એ નોકરી ધંધો, બાળ બચ્ચા અને એમાં ફસાઈ ગયા છે. એટલે આ કારણ છે. એટલે એના મનમાં એમ વિચારે કે એ લોકોની લાઈન જુદી છે, આપણી લાઈન જુદી છે. પતંજલિ એને કર્મ છે. પણ પછી એ જયારે ઊંડો ઉતરે છે ત્યારે એને ખ્યાલ આવે છે, પ્રતીતિ થાય છે કે જે લોકો મઠ અને આશ્રમ બાંધીને બેઠા છે, તો એ લોકો પણ મઠ અને આશ્રમમાં બંધાઈ ગયેલા છે. અને સંસારમાં કોક માણસો જે છે એ સંસારની અંદર રહેવા છતાં છૂટા છે. પછી એને સમજાતું નથી કે આનું કારણ શું. કારણ કે હવે એની મતિ મૂંઝાઈ ગઈ. એનું જે તર્ક હતો કે આ હતો કે માણસ જુદી લાઈનમાં જાય તો જુદું પરિણામ આવે. એક છોકરો છે, આપણે કઈ આઉટલાઈને ચડી ગયો, એ એક ક્રમમાં ચાલ્યો ગયો. છોકરો છે, છોકરી છે, તો સમાજની અંદર એના જુદા જુદા પરિણામ આવે. કોઈ દાણચોર બને, કોઈ ગણિકા બને, કે જે સમાજને માન્ય નથી એવા પરિણામ આવે. અને જે લાઈનમાં લાગી જાય નોકરી ધંધે, તો એ સંસારની અંદર પોતાનો આબરૂદાર ગ્રસ્ત તરીકેનું એ જીવન નિભાવે. આ જે વાત થાય છે એ વાત થાય છે બહારના ક્રમના અને બહારના પરિણામની. છતાં પણ જયારે જીવની સ્થિતિ જોઈએ છીએ તો એમ લાગે છે કે જે બહાર લાઇન્સ દેખાતો હોય એનો જીવ છે એ ઉપાધિ અને બળતો હોય, અને બહાર જે આઉટલાઈનો દેખાતો હોય એ મસ્તીથી ફરતો હોય. આવા જયારે હવે ત્યારે આપણે થાય કે આમાં કઈ ખબર નથી પડતી કે ગણિકાઓ અને દાણચોરો અને ચોર ને બદમાશો છે એ લોકો જલસો કરતા હોય છે, અને સારા માણસો, સદગ્રસ્ત માણસો, સત્યવાદીઓ નિરાંતે બેસીને કામ ધંધો કરતા હોય એ લોકો ઉપાધિમાં ફસાતા હોય.
અને સાધુ સંતો એક વાત કરે કે ભાઈ સત્યદાન નીતિથી ચાલો તો આ થાય, તો કે સત્યદાન અને નીતિથી ચાલવાથી અનુભવ તો એમ થાય છે કે ફસાઈ જઈએ છે. અને જે લોકો કાળા બજાર કરે છે, આ તે કરે છે, એમ લાગે છે કે જો લોકો જલસા કરે છે. પછી એને પ્રશ્ન પૂછી તો એનો ઉત્તર મળે કે આ વખતે ભલે કરીને ગયા જન્મના કર્મ હશે, પણ આવતે જન્મે તો આમ થશે. પછી ગમે તે પ્રશ્ન અને ગમે તે ઉત્તર છે એ પછી મન મનાવા છે. શું કે છે આમાં? આટલામાં શું કીધું? એટલે મૂંઝાઈ જાય છે ભગવાન માણસ. હા હા, એને એમ થાય કે લગ્નમાં એમાં સુખ છે, પણ જયારે એ એમાં ફસાય છે પછી એમ થાય કે આ બધું શું થઈ ગયું. પછી એને એમ થાય કે બાવા સાધુઓ છે એને તો જલસા છે, ત્યાં સુખ વધારે હશે, પણ ત્યાં એને એમ થાય કે એ તો બાવા સાધુઓ છે, એ તો બધા મઢ મારે. પણ એના વ્યવહાર જોયો તો એને મૂંઝારો થાય કે આ તો સારું બધું આમ છે. પછી એમ થાય કે ભગવાને કીધું અંદર બ્રહ્મવેદાંતજીએ કે છોકરાઓ આઉટલાઈને ચડી જાય અમુક, તો એને એમ થાય કે આઉટલાઈને ચડી ગયો છે. જયારે એમ જો કે આ આઉટલાઈને ચડી ગયા છે, એ બધા મોજ મસ્તીમાં છે અને આપણે મોજ મસ્તીમાં નથી, તો એ એને સમજાતું નથી ભગવાન. બરાબર, આ સારું થાય છે શું બધું. બરાબર બરાબર. અને પછી બધું મન મનાવવાની વાતો પાસેથી સોલ્યુશન લેશે, તો એમ કે એનો ગયા જન્મનું પુણ્યનું ફળ હશે, એટલે એ મોજ મસ્તીમાં છે. બરાબર બરાબર. અને પછી મન મનાવવાની વાત આવે છે ભગવાન. એટલે આની અંદર એને ક્રમની વાત કરવી છે. ક્રમ અને પ્રોસેસ છે ને, એટલે આખું હાલે છે એ ક્રમમાં. એટલે દાખલા તરીકે એક ચાવી હોય ને, એ ચાવીને તમે આમ કરો તો ખુલી જાય અને આમ કરો તો બંધ થઈ જાય. એટલે તમારે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં જવું છે કે ઇન્વોલ્યુશનની પ્રક્રિયામાં જવું છે, તો ખાલી જે દિશામાં જતા હોય એના કરતા ઊંધી દિશામાં જવાની પ્રક્રિયા થાય એટલે ચાવી ખુલી જાય. એટલે ઈ લગભગ એ સંદર્ભથી કંઈક આગળ વધવા માંગે છે અત્યારે. એક વૈરાગ્ય પ્રગટ કરવાની સ્થિતિની વાત આથી થશે, એવું થશે. હા, જોઈએ આપણે. અને આની અંદર કુંતીમાં છે, તો કુંતીમાં એમ કીધું હતું કે મને દુઃખ મળો કે જેથી મને કૃષ્ણ ભગવાનનું વિસ્મરણ ન થાય. એટલે આની અંદર કૃષ્ણ ભગવાનની વાત એક સેન્સથી કૃષ્ણ ભગવાનના રેફરન્સથી વાત નથી, પણ આત્માના રેફરન્સથી વાત છે કે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન એટલે આપણી અંદરનો અંતર્યામી ભગવાન ત્યારે યાદ આવે છે જ્યારે દુઃખ આવે છે. એટલે જેટલા અંશમાં તમારી અંદર દુઃખ હોય ત્યારે શક્યતાઓ ખુલી જાય છે પરમ તત્વ તરફ જવાની. એમ એનો રહસ્ય છે આ જ. એટલે કુંતીમાં બોલ્યા એ ઓમ એક વૈશ્વિક નિયમ છે. દુઃખ દ્વારા જ માણસો જાગે છે, લગભગ એ ટાઈપની વસ્તુ. પતંજલિ ગહેરાઈમાં જાય છે. પતંજલિ જાય છે કે ચિત્તના પ્રદેશની અંદર જે ક્રમ છે એ સાચો ક્રમ છે. બહારના પ્રદેશમાં જે ક્રમ છે એ ક્રમ ભ્રામક ક્રમ છે. ચિત્તના પ્રદેશનો જે ક્રમ છે એનું જ. એટલે અત્યારે આ બે લીટીમાં શું કીધું? એમાં ભગવાન એમ કીધું કે ચિત્તના પ્રદેશનો ક્રમ છે, હા, અને એક બહારના પ્રદેશનો ક્રમ છે. ચિત્તના પ્રદેશનો ક્રમ છે એ આમ સાચો છે ને સાચું પરિણામ લઈ આવશે. એટલે આ ક્રમ થી અંદરની જવાની વાત કરે છે આગળનું. એટલે બહારની મેટરમાં એક વ્યક્તિ સારી છે, એક વ્યક્તિ ખરાબ છે. એક વ્યક્તિ સારી છે, એક વ્યક્તિ ખરાબ છે. એટલે સારાપણું ને ખરાબપણું જે તમને દેખાય છે એની અંદર ખાલી માત્રા ભેદો છે. ઓલાની અંદર ખરાબી તો એટલી જ પડી છે, પણ સમાજનો ભય, આજુબાજુના ધર્મનો ભય, આધ્યાત્મનો ભય એને અટકાવે છે. એટલે બહારના જગતની અંદર જે તમને લાગે છે કે આ માણસ સજ્જન છે, આ માણસ દુર્જન છે, એ તો ખાલી કંટ્રોલ કરવાની જે કેપેસિટી સમાજ દ્વારા, ધર્મ દ્વારા એને જે મળેલી છે ને, એટલે ઓમ એના
એનું આમૂલ પરિવર્તન થયેલું નથી, આમ બધા હરખા જ છે. ત્યારે ચિત્તના પ્રદેશમાં એવું નથી. ચિત્તના પ્રદેશમાં જ્યારે તમારું ચેન્જ થશે ને એટલે તમે આમૂલ તમારું પરિવર્તન થશે. એટલે બહારના જગતમાં સારા નરસા, કલાકાર, ચિત્રકાર, વૈજ્ઞાનિક, એટલે બધા આપણને એમ અલગ અલગ લાગે કે આ લોકો અલગ અલગ છે, પણ તમે એની અંદર કોમન તત્વ જુઓ તો રાગ, દ્વેષ, ભય, ઘૃણા, કોમ્પિટિશન બધી વસ્તુ એની અંદર હોય. એટલે એને ચિત્તની અંદર આખું ગુણાત્મક રીતે ચેન્જ થવા માટેનું છે. બહારના જગતમાં એવું નથી, એમ કહેવા માંગે. પ્રદેશનો જે ક્રમ છે એનું જે પરિણામ આવે છે એ સત્ય પરિણામ છે. બહારના પ્રદેશનું પરિણામ છે એ ભ્રામક છે, ઉપર છેલ્લું છે, દેખાવનું છે. આ વાત છે એ સમજીએ. અત્યારે આપણે બધાએ સંન્યાસ લીધો એટલે સંસારનો ક્રમ છોડીને સંન્યાસનો ક્રમ લીધો. સંસારનો ક્રમ છે એની અંદર ચિંતા છે, ઉપાધિ છે, સમસ્યા છે. તો સંન્યાસના ક્રમની અંદર ઓશોની વાણી સાંભળી, સાધુ સંતોનો પ્રવચનો વાંચન મનન કર્યું અને એમ થયું કે સંન્યાસના ક્રમની અંદર જીવને શાંતિ મળશે, જીવને મુક્તિ મળશે. સંસારની અંદર તો ફસાઈ ગયા છે. પણ આ ક્રમ છે એ ચિત્તનો છે કે આ ક્રમ છે મનનો છે? મનનો ક્રમ છે, અને જો હોય તો પરિણામ નહીં આવે. ચિત્તનો ક્રમ હશે તો પરિણામ આવશે. અને આપણે જોઈએ આશ્રમની અંદર જાય છે સમાધાન માટે, છૂટવા માટે, મુક્તિ માટે, પ્રેમને માટે. અને આશ્રમમાં જાય છે અને મળે છે અને ઝઘડા પ્રગટ થાય છે, ઈર્ષા, નેગેટિવિટી, અહંકારના ખેલ, મહત્વાકાંક્ષા. મનના ક્રમથી એ આશ્રમમાં ગયો, પણ ચિત્તનો ક્રમ એને બીજો હતો. એના ખ્યાલમાં નથી, એને પ્રતીતિ નથી થતી. આ શું કહેવા માંગે છે? એટલે ભગવાન એને સંન્યાસ લઈ લીધો છે. એને એમ થાય કે સંસારમાં ઉપાધિ બહુ છે, એટલે એને એમ થાય કે હું છોડીને સંન્યાસ લઈ લઉં અને સંન્યાસી બની જાઉં તો ત્યાં બહુ શાંતિ ને એવું છે, એવું એને તારેલું છે. પણ જેવો ત્યાં જાય છે એટલે આમાં ભગવાને વાત કરી કે આ ચિત્તનો ક્રમ છે કે મનનો ક્રમ છે એને ખબર નથી પડતી. એટલે એ બધા મનના ખેલ ચાલુ થાય છે. એટલે આશ્રમમાં તેને ડખા થાય છે, ઝઘડો થાય છે, અહંકાર, એની ઈર્ષા બધું બહાર આવવા મળે છે. એટલે એ ખરેખર એને એમ હતું કે શાંતિ ને એવું મળશે, પણ હોય તો એનો જ બદલાતો નથી કઈ. એટલે પાછું ત્યાં ફસાઈ જ જાય છે. એટલે મનના ક્રમમાં એવું શું છે કે ફસાઈ જાય છે? એટલે મન છે નીચેના ઓલા સાથે જોડાઈ જાય છે. ભગવાન બધી કહેવાય ને કે વૃત્તિઓ સાથે જોડાવા મળે છે. બદલાણો તો હતો જ નહીં. ત્યાં બેહોશી છે. હોશની કઈ સાધના છે કે એની અંદર ચાલુ થઈ નથી. એટલે એ નીચેની સાથે જોડે એટલે નેગેટિવ એની અંદર જે હતો એવો ને એવો જ રહેશે, સંસારી જેવો છે. એટલે ઇશ્યુ બધા એના ચાલુ રહે. એટલે મન છે ને એ જડતાને ગોતે છે નીચે જવા માટે. મનનો અર્થ એમ છે કે જેમ પાણી કેમ નીચે જાય, પાણીનો ધર્મ કેમ નીચે જાય, એમ મનનો ધર્મ છે એ સ્થૂલતાને ગોતવી. મનનો જે ધર્મ છે એ સ્થૂલતાને ગોતવી. અને નિરોધનો જે સંસ્કાર છે એ ચિત્તની અંદર બેગ જવું ઈ છે. એટલે મન છે એ મેટરનું બનેલું છે. બહારનું મેટર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ મેટરનું બનેલું છે. એટલે એને મેટરમાં રસ છે. અને એ મન હારે એટેન્શને આઈડેન્ટિફાઈ કરેલું છે. એટેન્શને અને આ એટેન્શન છે એમાં શાશ્વતતા છે, અવેરનેસ છે, હાજરી છે, ભાન છે. આની અંદર આ છે.
અને ઓની અંદર ઓલું મેટર છે. એટલે મનના પ્રદેશમાં તમે દાખલ થશો એટલે જડતા આવશે, અને આ જે ચિત્તનો જે પ્રદેશ છે એની અંદર ભાન આવતું જશે, સમજ આવતું જશે, પ્રજ્ઞાનું તત્વ આવતું જશે. એ એનો અર્થ છે. તો બ્રહ્મેદાનજીને જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ને કે ભાઈ અહીંયા ઘણા લોકો 30-40 વર્ષથી આશ્રમમાં છે તો એમાં રૂપાંતરણ દેખાતું નથી, ત્યારે બ્રહ્મેદાનજીએ જવાબ આપ્યો હતો કે જામનગર થી, રાજકોટ થી કે મુંબઈ થી કોઈ પોતાનું ક્રમ છોડીને આશ્રમમાં આવી જાય છે, આ મુદ્દા હેઠળ આવી જાય છે સંસાર ક્રમ છોડીને સંન્યાસ ક્રમમાં, પણ પછી ઈ જે જામનગર હતા કે રાજકોટ હતા, જ્યાં ઈ જે મન બન્યું હતું એનું એટલા વર્ષોમાં, ઈ મનને પણ ત્યાં મૂકીને આવવાનું હતું. ભાઈ ઈ જ મન જે એને સંસ્કારિત મન હતું ઈ લઈને આશ્રમમાં આવી જાય, પછી ઈ જ મનથી જે આમાં રીએ એટલે આ ગુચવડો થાય છે, પરિણામ રૂપાંતરણનું દેખાતું નથી એમ. બરાબર. અહીંયા આવીને નવું મન બનાવવાનું છે, સંન્યાસ ક્રમનું નવું મન, અને ઈ નવું મન બનશે એટલે ઓટોમેટિકલી એની બુદ્ધિ, ચિત્ત અને બધાની અંદર પછી એના સંસ્કાર બદલવા બનશે. આવી રીતે જવાબ આપ્યો. એટલે નવું મન કેવી રીતે બનશે? એટલે જે આ જે કન્ડિશન માઇન્ડ લઈને તો સંસાર ક્રમમાં હતા, પછી જયારે ઈ આવ્યા આશ્રમમાં, તો આશ્રમમાં ભગવાનની સાથે રહીને ભગવાન તો નવા મન બનાવવા માટેના એનો ક્રમ હતો, ત્યાં પ્રવચનનો કે આ કે જે કે તે કન્ડિશન તોડવાનો, સાદાતીમાં તોડવાનો. હા, પણ એટલે એનું મટીરિયલ જે લોઢામાંથી સોનું બનવાનું છે એનું મટીરિયલ શું છે? માનો કે લોઢામાંથી જેમ સોનું બને છે એમ નેગેટિવિટીમાંથી પોઝિટિવ એટલે સોનું બનશે, તો શેના દ્વારા બનશે? હાજરી. હા બસ, હાજરી. હા બસ. ના એટલે જનરલ તમે ન લ્યો, જે ટ્રાન્સફોર્મેશન કરી શકે છે એ મટીરિયલ લ્યો તમે. આમ નકર તમે જનરલ તમે લેશો તો મગજની અંદર સ્પષ્ટતા નહીં થાય ક્યાં શું કરવાનું છે. પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ ની જરૂર પડશે, બસ આટલું. આ મેટર બસ. હાજરી. હા, ચલો. અને સંસારની અંદર હોય છે આગળ પાછળ છૈયા છોકરા, ધંધા પાણી, કૌટુંબિક આર્થિક સમસ્યાઓ હોય, અને અંદર એક જાતની વિદેહી અવસ્થા, એક જાતની મસ્તી મુક્તિ એ અનુભવ કરતો હોય, તો એનો ચિત્તનો ક્રમ જુદો છે, બહારનો ક્રમ. પણ ક્રમ શબ્દ છે ચિત્તના વ્યવહારની સાથે સંબંધ છે. બહાર છે એ તો પ્રવૃત્તિ છે, ત્યાં ક્રમ નથી. અસલી ક્રમ કયો છે ચિત્તમાં. આની જયારે પ્રતીતિ થાય, પતંજલિ ધીરે 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 એના ચિત્તના દેશની અંદર ઉતરતા જાય છે. આમાં શું કે છે? આમાં શું કીધું? ભગવાન એક એને કૌટુંબિક વ્યક્તિઓ એની વાત કરી કે ઘણી વાર એની અંદર હોવા છતાં એ વિદેહી હોય અને મસ્તીમાં રહેતો હોય, એટલે એને પ્રેઝન્ટ મોમેન્ટ સાથે હોય તો આ વસ્તુ થઈ શકે એમ કહીએ કે આપણે, નકર એની અંદર મસ્તી રહી શકે નહીં, આનંદ રહી શકે નહીં, એવી વાત કરી. અને બહારના જગતમાં પ્રવૃત્તિ છે અને ચિત્તના જગતમાં ક્રમ જે કે છે એ પ્રતીતિનો છે. કે પ્રતીતિ થાય તો પછી ચિત્તના જગતની આગળની યાત્રા ચાલુ થાય, એવી કઈક વાત કરવા માંગે છે. ધારણા, ધ્યાન અને સમાધિ અંદર સંયમ થતો જાય છે અને પ્રકૃતિના એને રહસ્ય પ્રગટ થાય છે કે આ જુદા જુદા ટ્રાન્સફોર્મેશન થાય છે. તો એનું કારણ શું? એકની અંદર ચિત્તની વૃત્તિ ઉઠે છે, ચિત્તની અંદર વૃત્તિ ઉઠી અને એની સાથે મન ચંચળ થયું, એની સાથે ઇન્દ્રિયો સક્રિય બની, પ્રાણ સક્રિય બન્યા, શરીર પ્રવૃત્તિમય બની ગયું અને સંસારની અંદર ધીરે ધીરે ધીરે
આ થઈ પ્રવૃત્તિ. પ્રવૃત્તિ કીધી ને એને, જે પ્રવૃત્તિ જે કીધી બહારના જગતમાં પ્રવૃત્તિ, અંદરના જગતમાં ક્રમ. એટલે આ ચિત્તમાંથી વૃત્તિ ઉઠીને મનમાં જાય, મનમાંથી બ્રેઇન સેલમાં જાય અને એના દ્વારા વિચાર ઉત્પન્ન થાય. આ છે શું છે? આ આખો ક્રમ બતાવ્યો છે ભગવાને. ના, આ ક્રમ નથી, પ્રવૃત્તિ છે. વૃત્તિમાંથી પ્રવૃત્તિ તરફ જવા માટેની ગતિ છે. એ ટાઈપની આટલો પોઈન્ટ એ છે. એ ફસાઈ ગયું અને બીજાની અંદર ધીરે 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 ચિત્ત છે એ શાંત થવા માંડ્યું. મન છે એની ચંચળતા શાંત થવા માંડી. ઇન્દ્રિયના વ્યવહાર છે એ વિરામ પામવા માંડ્યા. બહારની પ્રવૃત્તિ છે એ ખેલ અને રમત બની ગઈ. આ સ્થિતિ શું? તો આનું કારણ છે અંડરલાઈન પ્રોસેસ, ચિત્તનો ક્રમ. અને ચિત્તનો ક્રમ છે એ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી પરિણામ મળે નહીં. તો ચિત્તનો ક્રમ પકડવો કઈ રીતે? ચિત્તની અંદર પ્રવેશ કરવો એ તો મુશ્કેલ પ્રવેશ છે. જેને શરૂઆતથી જ પ્રવેશ થઈ જાય છે ચિત્તના ક્રમનો, તો કોઈ સમસ્યા જ નથી રહેતી. ક્રમ છે બે પ્રકારના છે, એક ઇન્વોલ્યુશન અને એક એવોલ્યુશન. ઇન્વોલ્યુશનને આપણે ત્યાં અધોગતિ કહેતા. અધોગતિનો અર્થ ખરાબ નહીં, નીચેની તરફ વહેવું. એવોલ્યુશન એટલે ઉર્ધ્વગતિ, ઉપરની તરફ વહેવું. ઇન્વોલ્યુશન એટલે બહિર્મુખી, બહિર્ગામી. એવોલ્યુશન એટલે અંતર્મુખી, અંતર્ગામી. પણ ઇન્વોલ્યુશન અને એવોલ્યુશન શબ્દ બોલવાથી, મગજમાં સમજવાથી, મનમાં સમજવાથી તો ઘટના બનતી નથી, પરિણામ આવતું નથી. અંદરથી પ્રતીત થાય. અંદરથી જયારે પ્રતીત થાય, એ જે પ્રતીત જે પેલી વાત કરી, તો બહુ ઊંચી વાત કરી, એ વાત કરી નિરોધ અને વ્યુત્થાન સંસ્કારની. જો ચિત્તની અંદર વ્યુત્થાન આવી ગયો તો ઇન્વોલ્યુશનમાં જશે, અને ગેપમાં ગયો તો એવોલ્યુશનમાં જશે. કોઈ ચીજ, કોઈ ધારણા, કોઈ વસ્તુ, કોઈ શબ્દ, કોઈ પણ વસ્તુ ચિત્તની અંદર ધારણ કરી, વસ્તુ ધારણ કરી એટલે ઇન્વોલ્યુશન. અને ગેપમાં ચાલ્યા ગયા તો એવોલ્યુશન. પ્રાથમિક ત્યાંથી શરૂઆત થાય છે. પણ એ તો બહુ ઊંચી વાત છે. ચિત્ત અને ચિત્તની વૃત્તિ પકડાતી નથી. ચિત્ત પછી તો ઈચ્છાઓ આવી, ભાવ આવ્યા. તો કોઈ પણ ઈચ્છા પકડાની તો ઇન્વોલ્યુશન, ક્રમ બદલી ગયો. પછી ઈચ્છા કોઈ પણ હોય અને ઈચ્છા રહિતતામાં ચાલ્યો ગયો તો એવોલ્યુશન. એને આપણે ત્યાં વૈરાગ્ય કહેતા. ચિત્તમાં ઈચ્છા છે, પણ એ ઈચ્છા વિષય થોડો ગહેરો છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા, પણ છતાં પ્રશ્ન જાગશે તો એના જુદા જુદા એના ઉત્તર એ મળશે. પણ ઈચ્છા માત્ર છે, ઇન્વોલ્યુશન છે. ઈચ્છા રહિત દશા એવોલ્યુશન છે. પછી આવે છે વિચાર. કોઈ પણ વિચાર કર્યો એટલે ઇન્વોલ્યુશન, અધોગતિ. અને વિચારનો ગેપ પકડ્યો, નિર્વિચાર દશા એટલે એવોલ્યુશન. પછી એ વિચાર કોઈનો પણ હોય, વિચાર સંસારનો હોય કે વિચાર સંન્યાસનો હોય, વિચાર એટલે વિચાર. પછી વિચાર પછી શ્વાસ. શું કે છે?
બે ગતિની વાત કરી, ઉધ્વ ગતિ અને અધોગતિ, અથવા ઇનઇવોલ્યુશન ને ઇવોલ્યુશન ની વાત કરી કે માણસ છે એને ઉપર જેમ વાત કરી હતી ચિત્તનો ક્રમ અને બહારની પ્રવૃત્તિ, એમ અહીંયા તે એવી વાત કરી છે કે આપણી અંદર જે વ્યુત્થાનના સંસ્કારો છે અને ચૈતન્યના સંસ્કારો છે અથવા નિરોધના સંસ્કારો છે એની વાત કરી છે કે જો બે શ્વાસની વચ્ચેનો ગેપ પકડાઈ જાય અને આ ગેપની અંદર એની ધારણા થઈ જાય તો એની અંદર છે એ કહેવાય ને કે ચિત્તના સંસ્કારો કહેવાશે અથવા આપણે ચિત્તનો ક્રમમાં એ વયો જશે. અને જો કોઈ પણ ઈચ્છા કરી, કોઈ પણ વિચાર આવ્યો, એની સાથે આઈડેન્ટિફિકેશન થઈ જશે તો એ મનના સંસ્કારોમાં છે એ વયો જશે. એટલે મહત્વનું અમે એમ કીધું કે બે શ્વાસની વચ્ચેનો ગેપ છે ને એ પકડવાનો છે અને ત્યાં ધારણા કરવાની છે. બરાબર. બે શ્વાસની વચ્ચેની જે જગ્યામાં ધારણા કરવાનું કીધું છે ભગવાન, એટલે આ ગેપ લંબાવવાની વાત છે ને. હા, બે વિચાર વચ્ચે, બે શ્વાસ વચ્ચે. એટલે એમાં શું થાય, કેટલાક લોકોને વિચાર વચ્ચેનો ગેપ ગોતવો અઘરો હોય, કોઈને શ્વાસ વચ્ચેનો ગેપ અઘરો હોય, તો ક્રમ પ્રમાણે જાય. પેલા વિચારને જોવે, પછી ભાવને જોવે, પછી ઇમેજને જોવે અને એનાથી જુદો થતો જાય. વિચારને જોવે છે, જુદો થાય છે, ભાવને જોવે છે, જુદો થાય છે, ઇમેજને જોવે છે, જુદો થાય છે. એટલે તમે કોઈ પણ રીતે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં જાઓ એમ કે છે. એટલે ભગવાન આ ત્રણમાંથી કોઈ પણ પ્રક્રિયા વ્યક્તિમાંથી કોઈ પણ પ્રક્રિયામાંથી પસાર થાય તો ત્રણેયનું પરિણામ એક જ કે ત્રણેયનું પરિણામ અલગ અલગ? એટલે તમે સેપરેશન કરો છો એ ક્યાં આધાર ઉપર કરો છો? પેલું તમે જે બતાવ્યું સેપરેશન બતાવ્યું, બીજું શ્વાસનો ગેપ, વિચારનો ગેપ, એમ ત્રણ બતાવ્યા તમે. એમાં સેપરેશનનો આધાર શું છે? એટલે એમાં પ્રેઝન્સ હાજરી થાય અને હાજરીના સેપરેશન. એટલે એમાં એવું છે કે એ સેપરેશન બિલીફ છે કે દર્શન છે? તો એનું પરિણામ આવે ને બિલીફ હોય તો પછી એ મનનો વિભાગ. એટલે લગભગ છે ને એ બિલીફ સિસ્ટમ ઉપર હાલે છે સેપરેશન. ઇન્ક્વાયરીનું તત્વ ત્યાં નથી હાજર. ત્યારે આની અંદર શ્વાસનો ગેપ અને વિચારનો ગેપ છે, એની અંદર તો તમારે એના સાક્ષાત્કારો કરવાના છે. વિચારનો એક સાક્ષાત્કાર થશે અને તમને ગેપનો પણ સાક્ષાત્કાર થશે, પ્રતીતિ થશે. પ્રતીતિ, તમે એમ સમજો, પ્રતીતિ થશે એમ. અને એની અંદર એ પાછું બ્રહ્મ નહીં રહેવાનું. એટલે એની અંદર કેવું થાય કે તમે જયારે આ પ્રયાસ કરો છો ત્યારે મનની એક શાંતિ પ્રગટ થાય છે, મનમાં વિચારો શાંત થઈ જાય છે. એ ગેપ નથી. મનના વિચારો જે શાંત થઈ જાય છે એ ગેપ નથી. એને ગેપ માનવાની ભૂલ નથી કરવાની. બરાબર. આટલામાં કઈ પ્રશ્ન હોય તો કહી દો આમાંથી. એટલે ભાઈ બે સાચી રીત હોય તો પછી રિઝલ્ટ એક જ આવે. શું એનો જે મૂળ પ્રશ્ન હતો. હા ને, એટલે આપણે તો જ્યાં ભૂલ થાય છે એ વસ્તુને બતાવવી પડે. એટલે સેપરેશનની અંદર શું થાય, વિચાર એક વિચાર છે અને એક હાજરી છે. એટલે આ સેપરેશનનો ખ્યાલ છે એ બહારથી આવેલો છે. બીજાએ કીધું તમારે સેપરેશન કરવાનું, પણ તમે વિચાર અને હાજરી એ બે ડાયમેન્શન અલગ છે. હવે એ ડાયમેન્શન અલગનો તમે સાક્ષાત્કાર કર્યો છે કે હાજરી એક અલગ ડાયમેન્શન છે, વિચાર એક અલગ ડાયમેન્શન છે. વિચાર છે એ ચોથું ડાયમેન્શન છે અને હાજરી છે એ એક રીતે પાંચમું ડાયમેન્શન છે. આ બે વચ્ચેનો ભેદ કરે તો સાચી વસ્તુ. એટલે તમારે જે પાંચમું ડાયમેન્શન છે એનો સાક્ષાત્કાર કરવો પડે, હાજરીનો, અને વિચારનો સાક્ષાત્કાર કરવો પડે. ત્યારે ડિવિઝન થશે, સાચું ડિવિઝન. નકર ખોટું ડિવિઝન થશે એમ કહેવાનું. આમાં કઈ પ્રશ્ન નથી? શ્વાસ લીધો એ ઇન્વોલ્યુશન, શ્વાસને છોડી દીધો એ ઇવોલ્યુશન. પણ આ તો
સંભવ તો નથી શ્વાસ કાયમ માટે છોડી દેવો, પણ ઇન્વોલ્યુશન અને એવોલ્યુશન કઈ રીતે છે એની પ્રતીતિ થાય. શરીર છે ત્યાં સુધી શરીરના ધર્મો છે, એટલે પછી શરીર છે તો શરીરની સાથે વ્યવહાર છે, તો વ્યવહાર છે તો વ્યવહારમાં પકડાતો જાય તો ઇન્વોલ્યુશન, અને વ્યવહારમાંથી છૂટતો જાય તો એવોલ્યુશન. આ એને પતંજલિને દર્શન થયું. આ વ્યવહારમાં શું કીધું? વ્યવહારમાં પકડાતો જાય ઈ જો પકડાતો જાય ભગવાન તો એ અધોગતિ, અને વ્યવહારમાંથી છૂટતો જાય તો ઉધ્વગતિ. હવે આ તો વ્યવહારમાં પકડાય જાય ના, એટલે આ થઈ વાત. હવે પ્રેક્ટિકલમાં ઈ કેવી રીતે, માનો કે તમે જ છો ને તમારે જે હવે આ વિભાગીકરણ કરવાનું છે તો તમે કેવી રીતે કરો? જે વધારાની વસ્તુ હોય, જે સાધનાની આગળ આવતી હોય એને ઓછી કરતી જવાની છે. દાખલા તરીકે કોઈ વસ્તુ જ્યાં જવાની જરૂર ન હોય ત્યાં નહીં જવાનું, એની જગ્યાએ એ સમય છે એ પોતાની અંદર રહેવામાં વ્યતીત કરવાનો છે. દરેક વસ્તુમાં છે એ પ્રેઝન્ટ મોમેન્ટ લાવવાની અથવા પોસ્ટ લાવવાનો પ્રયાસ કરવાનો છે. વ્યવહારમાં જાગૃતિ લાવવાની, દરેક વસ્તુમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાનો છે. એટલે પ્રયાસ કરવા, સંબંધો ઉભા નથી કરવાનો. પ્રયાસ કરવાની અંદર પેલા તમને પ્રતીતિ તો થશે કે કઈ પ્રતીતિથી તમે બહાર જાઓ છો અને કઈ પ્રતીતિથી તમે અંદર જાઓ છો એનો તમારે અનુભવ કરવો પડશે ને. માનો કે તમારી હાજરી નહીં હોય તો માનો કે તમે આ તો બહારનો એક વિચાર તમે લીધો કે આ બહાર જવું એટલે પ્રવૃત્તિમાં જવું એટલે ઇન્વોલ્યુશન અને અંદર જવું એટલે, પણ હવે તમે આખા દિવસ દરમિયાન આ બેમાંથી એક તો કરતા જ હશો, તો હવે તમારે એ જોવાનું છે કે તમે શું કરો છો. વિચાર દ્વારા નહીં, દર્શન દ્વારા. માનો કે તમે એક પ્રવૃત્તિને અટકાવી શકો કે હાલો અત્યારે મારે, માનો કે તમે સાંભળ્યું છે ને આજ તમે એને અટકાવી દીધું આજ પૂરતું, તો એ વસ્તુ નથી. આમાં સમજ, પ્રતીતિ કે શું કામ એને, માનો કે મારે શું કામ એને બહિર્મુખ ન થવું ને શું કામ એને અંતર્મુખ થવું, એની અન્ડરસ્ટેન્ડિંગ જોશે સાચી. એટલે બહારથી કાપવા માંડી તો ન થાય, પાછું અંદરની અન્ડરસ્ટેન્ડિંગ થાય કે ખરેખર આ વસ્તુ મને બાધક છે અને હું એને છોડતો જાઉં એ વસ્તુ. અને આખા દિવસ દરમિયાન આપણે આપેલા મૂલ્યાંકનો, કઈ કઈ બાબતોને મૂલ્યાંકનો આપ્યા, તો મૂલ્યાંકનો જે આપ્યા એની અંદર પ્રતીતિ છે કે વિચાર છે, એ એનો મુખ્ય મુદ્દો છે. એમાં શું થાય, આપણે જયારે સાંભળી છીએ ત્યારે એવું લાગે છે કે આ કંઈક બીજાને કોઈને લાગુ પડે છે, અને આ રૂટીન જીવનમાં આપણને જ લાગુ પડે છે એમ. એરી આ જયારે દર્શન થયું પછી એમાંથી સૂત્રો પ્રગટે કે સંસાર છે તો સંસારના વ્યવહારમાં એવોલ્યુશન અને ઇન્વોલ્યુશન, અધોગતિ અને ઉર્ધ્વગતિ કઈ રીતે, તો પેલું એને ખ્યાલ આવ્યો કે એને દેખાણું, એને યમ કીધો. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહ. જો આ ક્રમની અંદર જાય તો એ છૂટતો જશે, અને એનાથી ઉલટા ક્રમમાં જશે તો એ બંધાતો જશે. મારે કોઈને દુઃખ નથી દેવું એટલે છૂટી ગયું, પણ મારે વેર વાળવું છે એટલે બંધાઈ ગયું. મારે જે છે તે કેવું છે, જેમ છે તેમ ઓથેન્ટિક જીવવું છે, ઓથેન્ટિક. મારે કોઈ બનાવટ નથી કરી, બીજાને દેખાડવા ખાતર કે કોઈ આમથી આમ નથી કરવું, એ છૂટી ગયો. સત્ય, ઓથેન્ટિક. પણ મારે જે છે એમ નહીં, બીજું કે એમ, અથવા બીજી રીતે, અથવા આમ છે, ઓથેન્ટિસિટી જાતી રહે, અસત્ય ચાલ્યું ગયું, એટલે બંધાઈ ગયો. ક્રમ બદલી ગયો. બ્રહ્મચર્ય જે કોઈ અસ્તિત્વ તરફથી મળે છે, બ્રહ્મચર્યનો આપણે સાદો અર્થ નિષ્કામ વૃત્તિ લઈએ, બ્રહ્મચર્યના તો ગહેરા મિનિંગ થાય છે. એટલે બ્રહ્મચર્યનો ટૂંકનો અર્થ છે પ્રેઝન્ટ મોમેન્ટ, એ બ્રહ્મચર્ય છે, બસ આટલું. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે ત્યારે બ્રહ્મચારી હોય છે આપણે,
સેક્સ ઉર્જા છે એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હાયર પ્રકારની ઉર્જા છે કે જેમાં તમને વધારે દેખાય છે. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ફ્રીક્વન્સી છે એ ફાસ્ટ છે, એટલે વિચારને જોઈ શકે છે, ભાવને જોઈ શકે છે, એ ટાઈપ. પણ કામના જેટલી વધારે એટલું બ્રહ્મચર્યનું કામ વધારે. જેટલી કામના, એ કામનાની અંદર ઉર્જા જેટલી વપરાય છે એ બધી ઉર્જા સેક્સ એનર્જીની જ છે, કારણ કે અંદર ઉર્જા જ એક માત્ર સેક્સ એનર્જીની છે. એ સેક્સ એનર્જીની ઉર્જા બચી રહી એનું નામ બ્રહ્મચર્ય, એનું ટ્રાન્સફોર્મેશન થાય. કામના જેટલી વધારે એટલે તેને કામ કીધું. જેટલી કામના વધારે એટલું ઇન્વોલ્યુશન. ફરીથી આપણે સમજીએ કે પ્રવૃત્તિની સાથે નિસ્બત નથી, ભીતરના. કારણ કે ક્રમ જે બદલે છે ભીતર ચિત્તમાં બદલે છે. ઓશો રજનીશ પાસે રોલ્સ રોયનો કાફલો હોય અને આપણી પાસે ભંગાર સાયકલ હોય, પણ આપણે સાયકલની અંદર ઇન્વોલ્વ છે, એને આટલી મોટર ગાડીમાં પણ ઇન્વોલ્યુશન નથી, છૂટો છે. એની પાસે હજારો લાખો શિષ્યગણ હોય, એની પાસે કરોડો ડોલરની સંપત્તિ આરોપતી હોય, એ ઇન્વોલ્વ નથી, એના ચિત્તમાં કઈ નથી. અને આપણી પાસે થોડી ઘણી બાંધી મરણ મૂડી હોય, આપણો જીવ એમાં ખૂંચી ગયેલો હોય છે. જીવ ક્યાં ખૂંચ્યો છે, ચિત્ત ક્યાં ઇન્વોલ્વ છે, એનો ક્રમ ક્યાં છે ચિત્તનો. એટલે પછી યમ પ્રગટ થયો તો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. પરિગ્રહ બે એટલે ઇન્વોલ્યુશન, અપરિગ્રહ એટલે એવોલ્યુશન. ક્રમ બદલી ગયો. સામે વસ્તુ ઘણી પડી છે. આ આશ્રમ છે મોટો, કે મોટી ખેતરવાડી છે, કે મોટી ફેક્ટરી છે, કે બધું બેંક બેલેન્સ છે, આટલા કપડા લતા છે, આટલા દર દાગીના છે. પણ એ તો વસ્તુને ઠેકાણે છે, શરીર છોડીને ચાલ્યું જાય છે. ચિત્તમાં પડ્યું છે કે નહીં એની પ્રતીતિ થવી જોઈએ. ચિત્તમાં પડ્યું છે તો ઇન્વોલ્યુશન. ઇન્વોલ્યુશન થયું એટલે ક્રમ બદલી ગયો, પરિણામ બદલી જશે. આશ્રમની અંદર ગયો, આશ્રમની અંદર રહેવાની જગા મળી, જે જગા રહેવાની મળી એ જગા મારી છે, ક્રમ બદલી ગયો. અને સંસારની અંદર રહેતો હોય, ઘર છે બધાને માટે ખુલ્લું છે, ક્રમ બદલી ગયો. ક્રમ ચિત્તમાં બદલે છે. એક સ્ત્રીની સાથે સંબંધ બંધાણો, પુરુષની સાથે સંબંધ બંધાણો, સંબંધ બંધાણો, પ્રેમમાં પડી ગયા, ક્રમ બદલી ગયો. ગયા આશ્રમમાં, ઓશો સાથે પ્રેમ બંધાય તો ક્રમ બદલી જાય. ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ બંધાય, ક્રમ બદલી જાય. અને એ ખ્યાલ જ ના હોય કે અંદર ક્રમ બદલે છે. આશ્રમની અંદર 25 વર્ષ સુધી ગયા અને આમને આમ આવ્યા, ઉલટું સંસારમાં હતા ત્યારે સુખી હતા, આશ્રમ ગયા ત્યારે તો ધૂળધાણી થઈ ગયા એવું દેખાય. છતાં તો જાગૃત ચેતનાના સાનિધ્યમાં હતા, આટલા બધા હાર હતા, પણ અંદરનો ક્રમ. આપણે ત્યાં કથા છે કે પૂજારી હતો અને ગણિકા હતી, બે જણા એક સમયે દેશ છૂટી ગયા તો પૂજાને કીધું તમારું નર્કમાં સ્થાન છે. ગણિકાને કીધું દરવાજા ખુલ્લા છે. તો કીધું કે પૂજારી ચિત્ત રહેતું હતું કે ઓલી જલસા કરે છે. એનો ક્રમ એ હતો ગણિકામાં, અને ગણિકાને હતું કે આ રાત્રિ મંદિર કરે છે, ક્યારે હું એને ઉપલબ્ધ થાઈશ. અંદરનો ચિત્તનો ક્રમ છે એ પ્રમાણે પરિણામ આવે છે. આમાં શું કીધું? ક્રમ, ક્રમ શબ્દ શું કે છે? ક્રમ અંદરનું પરસેપ્શન શું છે, બહારની પ્રવૃત્તિ નહીં. હા હા, એટલે પરસેપ્શનમાં શું, પરસેપ્શન કેવા પ્રકારના હોય?
પૂજારી હતો તો પૂજારીની તો આમ જે કહેવાય ને કે એનું ઇન્ટેન્શન હતું કંઈક જુદો જ હતો. એટલે અંદરની બાજુથી તમે શું છો એની પર બહુ મેટર કરશે. આશ્રમમાં આવીને તે સંસાર ચાલુ કરી દીધો, અને સંસારમાં ઘણા લોકો છે કે જે આશ્રમ અંદરથી નિર્માણ પામી જાય છે. એટલે ક્રમમાં શું છે? ક્રમમાં આ ક્રમ એટલે પ્રકૃતિ વાળી જ વાત થઈ ભગવાન. ક્રમ છે એ પ્રતીતિ વાળી વાત છે. હા, એટલે બે ના ચિત્તમાં અલગ અલગ છે ભગવાન. એટલે એક પ્રેઝન્ટ મુમેન્ટ છે, ઓબ્ઝર્વેશન છે, એવી રીતે ક્રમ અંદરનો ચિત્તનો ચાલુ થશે પ્રતીતિથી. બીજો ક્રમ પ્રકૃતિમાં પ્રવૃત્તિ છે અને ચિત્તની અંદર ક્રમ છે, ઇવોલ્યુશન છે. ના, એટલે બે ક્રમ છે. એક નીચે જવું એ ક્રમ છે અને એક ઉપર જવું એ ક્રમ છે. બે ક્રમ બતાવે છે બેયને. એટલે તમે હવે અત્યારે કયા ક્રમમાં છો? ઇવોલ્યુશન કે ઇન્વોલ્યુશન? એ ટાઈપની વાત કરે છે અત્યારે. અને એની અંદર એ ચિત્તની દશા બતાવવા માટે એ આ દ્રષ્ટાંત આપે છે. એમાં શું થાય? ચિત્તની અંદર શું પડ્યું છે? મનમાં નહીં. એટલે આ જે ગણિકા છે એની અંદર આ સંન્યાસીને જોઈને એમ થાય છે કે મારું જીવન કેટલું ભયંકર છે, કે આ તપ કરે છે ને હું આ ભોગ ભોગવું છું. અને ઓલાને એમ થયું કે આ કેવી મજા કરે છે કે હારું હું સંન્યાસી બનીને હું તો આ ભોગવી નથી શકતો. તો ચિત્તની બેયની દશા અલગ અલગ છે. એટલે એકને કે તમે આવી જાઓ નર્કમાં, સંન્યાસીને કહે છે તમે નર્કમાં આવી જાઓ, અને ઓને એમ કે સ્વર્ગમાં. એટલે કહાની એટલી જ છે કે વેલ્યુએશન, જે ચિત્તની જે વેલ્યુએશન છે ને એ મહત્વપૂર્ણ છે. ચિત્તમાં વેલ્યુ શું છે એ ટાઈપની વસ્તુ. ચિત્તના ક્રમની પ્રતીતિ થવી જોઈએ. તો અપરિગ્રહ અસ્થિર કોઈ લેવું નથી. લેવું છે તો ઇવોલ્યુશન નથી લેવું. એવોલ્યુશન છૂટી ગયું જે છે. શબ્દ મોટા મોટા છે, વાત સીધી સાધી છે. અહિંસા, અપરિગ્રહ, આપણે લાગે આ બધી માથાકૂટ છે. પવિત્રતા શરીરની, ચિત્તની. શરીરની અંદર કોઈ જાતની ગંદકી કે મેલ, અથવા ચિત્તની અંદર કોઈ જાતના આડાવડા વિચારો કે ભાવો ન ઉઠે. આડાવડા ભાવો ઉઠશે તો એ ખેંચી જશે, ઇન્વોલ્યુશન થશે. એ ઇન્વોલ્યુશન માંથી પોતાની જાતને બચાવી લેવી, ગંદકીમાંથી. એટલે ઇવોલ્યુશન થયું. સંતોષ, જે મળ્યું છે, જ્યાં છે ત્યાં, જેવો છે તેવું, એ બરાબર છે. કંઈક થવું છે, કંઈક મેળવવું છે, કંઈક કરવું છે, એટલે ઇન્વોલ્યુશન. જે છે મળ્યું છે એને માણવું છે, જોવું છે, એટલે એવોલ્યુશન. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર બનવું. એટલે આ બાજુ ખેંચી જાય છે ઇન્વોલ્યુશન, અને આ બાજુ એવોલ્યુશન. આ સતત એ પ્રોસેસ ચાલે છે, અને અંદર ભાન રહેતું નથી. ક્યારે ખેંચાઈ જાય, ક્યારે આ બાજુ જાય. તો ખેંચાઈ ન જાય અને સ્થિર ઉભા રહીએ અને આ બાજુ વળી જાય. એ જે પ્રોસેસ છે એનું નામ તપ. સ્વાધ્યાય એટલે જે બહાર છે અને જે અંદર છે. બહારનો અંદર શું શું હવે અસરો થાય છે, હવે અંદર તરફ યાત્રા, પોતાની જાતને સમજવાનું છે, એ સ્વાધ્યાય. અને જે કંઈ કરી રહ્યો છે એ હું કરી રહ્યો છે એવું આવ્યું કે પાછું ઇવોલ્યુશન છે. જે કંઈ થઈ રહ્યું છે એ સત્તાથી થઈ રહ્યું છે, જાતને છોડી દીધી.
એટલે એવું જ પછી આવે છે આસન. હવે હવે આનું સમાપન આપણે કરી કે આમાં હવે ટૂંકમાં આપણે આને હવે આપણે આપણા જીવનની અંદર પ્રગટ કરવું હોય તો શું કરવું? હવે બસ હવે ટૂંકથી હવે આટલી બધી વાત એક જ વસ્તુની થઈ છે, એક જ વાત રિપીટેડલી આવી છે. એ કઈ વાત છે? પ્રતીતિની વાત. પ્રતીતિ અને પ્રતીતિ ન હોવી એટલે બીજી રીતે વિચાર ના, એટલે તમે એમ સમજો કે બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે કે આપણે વિચાર અને પ્રતીતિ બેયનો સાક્ષાત. પ્રતીતિ એક એટલે આનો ટૂંકસાર એવો છે કે આ બે ડાયમેન્શનનો તમે સાક્ષાત્કાર જ્યાં લગી નહીં કરો ને ત્યાં લગીને યાત્રા નહીં થાય. ડાયમેન્શન અલગ છે અને આ ડાયમેન્શનની પ્રતીતિ કરવી પડશે અને કરવી પડશે તો જ કામ થશે. એટલું, ખાલી આટલો જ પોઈન્ટ છે, બીજો પોઈન્ટ જ નથી. અને આપણે આને વૈચારિક ભૂમિકાએ નહીં પણ પ્રેક્ટિકલ ભૂમિકાએ કેવી રીતે લઈ જઈ શકીએ એ આમાં મહત્વનો બે જ પોઈન્ટ ઉપર હાલે છે. એટલે આપણને ચેલેન્જ કરવાની છે કે આ બે પોઈન્ટનો સાક્ષાત્કાર મને છે કે નહીં, બસ આટલી જ વસ્તુ છે, આના સિવાય કઈ નથી. કે એમાં જે મૂળ તો ક્રમની વાત છે કે ચિત્તનો ક્રમ છે એ ચિત્તના ક્રમમાં ફેરફાર થવા જોઈએ અને મન ને સંસારના ક્રમનું ધ્યાન હટવું જોઈએ. પણ મારો પ્રશ્ન એ છે કે જે યમ નિયમથી સમાધિ સુધીનો ક્રમ છે અષ્ટાંગ યોગનો, એ યમથી સમાધિ સુધીનો ક્રમ નું ચિંતન અષ્ટાંગ યોગનું ચિત્ત ક્રમમાં કરી અને દર્શનના આધારથી એમાં પ્રગતિ કરી લેવાની છે કે 8 અંગનું વાસ્તવિક જે પ્રાયોગિક માર્ગદર્શન પણ છે યમથી સમાધિ સુધીનું એનો પણ પ્રાયોગિક નિરંતર અભ્યાસ જીવનમાં જરૂરી છે. પ્રાયોગિક એટલે તમે માનો કે સત્ય, તો તમે ઓથેન્ટિક એટલે તમે કોઈને એટલે પ્રાઇમરી સત્યને તો તમે નહીં અડી શકો પણ ફેકને તો અડી શકશો ના. એટલે આ તમારા આંખ સામે રાખવાનું છે. તમારા આખો દિવસ દરમિયાન તમારે તમારી આંખ સામે રાખવાનું છે કે તમે સત્ય એટલે ફેક્ટ બોલો છો કે એમાં જૂઠું કંઈક બોલો છો. અત્યારે તો આપણે સત્ય શબ્દ ઓલો ઠેઠલો સત્ય છે એને નથી લઈ આવ્યા, પણ વ્યવહારનું સત્ય તમે બોલો છો કે વ્યવહારનું અસત્ય બોલો છો? જો વ્યવહારનું અસત્ય તમે બોલતા હશો તો ચિત્તવૃત્તિનો વિસ્તાર થશે, ચિત્તવૃત્તિનો નિરોધ નહીં થાય. તમારી અંદર હિંસાની ભાવના હશે ના, એટલે તમારા આંખ સામે આ બધું રાખવાનું છે કે પ્રસંગ બને છે, પ્રસંગ જ્યારે બને છે ત્યારે તમે સત્ય ઉપર છો, અહિંસા ઉપર છો, અસ્તેય ઉપર છો, બ્રહ્મચર્ય ઉપર છો. એટલે દરેક પલે તમારે સવાલ કરવાનો છે કે તમે આ 5 માંથી એકમાંથી નીચે પડી ગયા છો કે તમે એ જગ્યાએ છો. તમારે બીજું કંઈ કરવાનું જ નથી, તમારે ખાલી વેરીફાઈ કરવાનું છે કે આમાં છો કે આમાં છો. એટલે તમારા નજર સમક્ષ રાખવાનું છે. યમ નિયમમાં તો સમજાય છે. હા, તો આસનથી સમાધિ સુધીના પ્રયોગોમાં કઈ રીતે જવું? આસન એટલે તમારું બોડી જ્યાં છે ત્યાં તમે રહ્યો. આસન એટલે બીજું કઈ નહીં, બોડી જે જગ્યાએ છે એ જગ્યાએ તમે રહી જાઓ એટલે આસન છે. એ જ રીતે બધા એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર છે ને એ બહિરંગ સાધન છે. એટલે અંતરંગ જવા માટેની પેલી પૂર્વ તૈયારી છે એમ કહે છે. ફરીથી યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર છે એ પ્રિપેરેશન તૈયારી છે. એટલે હવે એ તૈયારી થઈ ગયો એટલે એ બહિરંગ સાધન છે. હવે તૈયારી કર્યા પછી ધારણા ધ્યાન અને સમાધિ છે એના અંતરંગ સાધનો છે કે જેના દ્વારા ટ્રાન્સફોર્મેશન થશે. એટલે એક વસ્તુ યાદ રાખો કે આ યમ નિયમ આસન એ બધું સંયુક્ત વસ્તુ છે.
જ્યારે તમે યમના દ્વારા એટલે સત્ય તમે જ્યારે અનુસરણ કરો છો ત્યારે તમારી અંદર જાગૃતિ છે, તમારી આગળ એટેન્શન છે. એ તમે યાદ રાખો કે ધારણા વખતે એટેન્શન આવશે ને સત્ય વખતે એટેન્શન નહીં આવે એવું નથી. જ્યારે તમે વ્યવહારમાં જાગૃત છો અને તમે બરાબર રીતે જાગૃત છો કે મારો વ્યવહાર સત્યવાળો છે કે હું અત્યારે અસત્ય બોલું છું, તો ત્યાં જાગૃતિ તો છે. એટલે આટલું વસ્તુ યાદ રાખો. એક નાનો દીવો તો ચાલુ થઈ ગયો છે એ ટાઈપનો. એટલે તમે આને કોઈ સેપરેશન નો, એટલે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને આમ ક્રમ નથી. આમ પેલા જાગૃતિની પેલા જરૂર છે, કારણ કે યમનું તમે યમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે તમારી અગર જાગૃતિ નહીં હોય તો તમે કેવી રીતે કરશો? કલાક આસન, 1 કલાક પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એમ અભ્યાસ કરવાની જરૂર નથી ના. એટલે પ્રાણાયામ એક અલગ, પ્રાણાયામનો અર્થ શું થયો? ના, એટલે પ્રાણાયામને તમે બરાબર સમજો. પ્રાણાયામ એટલે જ્યારે આપણો શ્વાસ છે એ નાભીમાં હશે ને ત્યારે એને બેલેન્સ કહેવાય. નાભીથી ઉપર ઉઠી જાય ને તો એ બેલેન્સ ન કહેવાય. એટલે તમારો સાચો પ્રાણાયામ છે કે તમે નાભીમાં છો કે નાભીની બહાર છો. તમે જો વર્તમાન ક્ષણમાં હશો તો નાભીમાં હશો, અને વિચારમાં હશો તો ઉપર આવી જશો. આ સિમ્પલ વસ્તુ. એટલે પ્રાણાયામને આપણે કોમ્પ્લિકેટ, એટલે પ્રાણ બેલેન્સમાં થઈ જાય. સમજાય છે? સેમ આગળ લાગુ પડી જાય બધામાં. આમ ભગવાન બહુ સરસ પ્રભુ. આમ ભગવાન આ શાસ્ત્ર ચાલુ જ થાય છે. અથઃ યોગાનું શાસન જે પહેલું સૂત્ર છે કે તમે વર્તમાનની પ્રેક્ટિસ કરી છે, પ્રેઝન્ટ મોમેન્ટ પ્રગટ કરી છે, તો પછી યમ નિયમ આસન ચાલુ થશે. સાચી વાત. ના, એટલે આ સાધનો આમ જુદા જુદા છે એવું નથી. આગળ પાછળ, એટલે એ આગળ છે અને પાછળ છે. આગળ છે એ સાધના રૂપે છે, પાછળ છે એ સમાધિ રૂપે છે. એટલે બેયની જરૂરિયાત છે એમ. એ રીતે. પણ આ પાર્ટ ન સમજ્યું ને તો અધૂરું રહી જાય. આપે જે કીધું ને એ પાર્ટ ન સમજ્યું તો ના. એટલે બેઝિકલી પ્રાણાયામ કે બધી વસ્તુને તમે બેઝિક સમજો. પ્રાણાયામ એટલે માનો કે તમે કુંભક કર્યો, પૂરક કર્યો, એ બરાબર છે, પણ એ ખાલી બેલેન્સ કરવા માટે. અને પ્રાણની વસ્તુ કેવી છે કે તમે જ્યારે કુંભક ને પ્રાણાયામ કરતા હો ત્યારે વ્યવસ્થિત હોય. હમણાં માનો કે એક નેગેટિવ થોટ આવી ગયો, હવે પ્રાણાયામ તો કર્યો છે, શ્વાસ તમે બરાબર લઈ લીધો, તો હવે એક વિચાર નેગેટિવ આવ્યો એટલે પ્રાણ છે ઉપર, એટલે આપણો ઉપરની બાજુ આવી ગયો. એટલે વિચાર અને પ્રાણ ને બેયને પણ સંબંધ છે. એટલે તમારે બેય કેર કરવી પડશે. ખાલી પ્રાણાયામ નહીં, સાયકોલોજી ઉપર પણ ધ્યાન રાખવું પડશે એમ. એ રીતે. એકદમ ઓલું સોલ્યુશન આવી ગયો ભગવાન. ક્યું? આપણે એક જણે પ્રશ્ન પૂછ્યો હતો કે એટલે આમ ભગવાને એમ કીધું હતું ગીતામાં કે હું જડમાં હું છું, ચેતનમાં હું જ છું, અને જડ ચેતન એ જ હું છું એમ. તો ત્યારે એમ થતું હતું કે આ પ્લાસ્ટિકની ખુરશીમાં ઈશ્વર કેવી રીતે? એમ મને એમ એવો સવાલ હતો કે જેની અંદર પ્રાણ નથી તો કેવી રીતે શક્ય છે એમ. પણ આજે ભગવાન ખ્યાલ આવી ગયો એમ કે માનો કે એક વસ્ત્રનો ટુકડો હતો, તો કે એના બેક ની અંદર જે વસ્ત્રનો ટુકડો શેમાંથી આવ્યો? તો કે સૂતર માંથી આવ્યો. સૂતર શેમાંથી આવ્યું? તો કે રૂ એટલે કોટન માંથી આવ્યું. કોટન છે શેમાંથી આવ્યું? તો કે જમીન માંથી આવ્યું. જમીન શેની બનેલી છે? તો કે 102 તત્વોની બનેલી. તો એ જમીન શેમાંથી આવી? તો કે ઈ આવી છે આપણે પાણીમાંથી. ઈ શેમાંથી આવ્યું છે? તો કે ઈ આવ્યું છે અગ્નિમાંથી. અગ્નિ શેમાંથી આવ્યું છે? તો કે વાયુમાંથી. વાયુ શેમાંથી? તો કે આકાશમાંથી. આકાશ શેમાંથી આવ્યું? તો કે અજ્ઞાનમાંથી. ને અજ્ઞાન શેમાંથી આવ્યું? તો કે ભાનમાંથી અથવા તો જ્ઞાનમાંથી. તો એ એકમાંથી જ આ ફિલ્ટર થતું ત્યાં પહોંચ્યું છે. એટલે વાસ્તવમાં તો એનું જ ફોર્મ છે. એ રીતે એ એક સરસ ભગવાન જ ઉગાડ થયો તમારા માધ્યમથી. તો એ પણ એની અંદર એક પોઈન્ટ ઉમેરી દઉં. હજી એક પોઈન્ટ ઉમેરી દઉં. તમે ખુશ ન થતા. એટલે તમને નકશો મળી ગયો. આ પેલી એક વસ્તુ યાદ રાખો, નકશો મળી ગયો, ત્યાં જવાનું બાકી છે, એ ધ્યાન રાખવાનું. એ તો ભગવાન અલગ વસ્તુ. એમ કે આજે ખાલી ખ્યાલ આવ્યો ના, એટલે નકશો છે એ જગ્યા નથી,
તમે એક વસ્તુ યાદ રાખો. અને એક ઇવોલ્યુશનની જે પ્રક્રિયા છે ને, ઇવોલ્યુશનની જે પ્રક્રિયા છે એમાં શું થાય, જળ વસ્તુ છે ને એની અંદર સદઅંશ છે, એટલે જળનું પોતાનું અસ્તિત્વ નથી, પણ ઓલું જે હોવાપણું છે ને એ જળમાં આરોપિત થાય છે. એટલે જળ વસ્તુ છે એમાં સદઅંશ છે, પછી સદઅંશ છે ને એ યાત્રા કરે છે. સદઅંશ કેવી રીતે યાત્રા કરે છે? તો સદઅંશ, પેલું સદઅંશ બને છે આપણે ધાતુ. જ્યારે આ પ્રોસેસ થાય છે ત્યારે ધાતુ પેલી બને છે, અને ધાતુની અંદર ધાતુ છે એ સદઅંશમાં, એટલે એની અંદર સદઅંશ છે. હવે આ ધાતુ છે ને એ જમીનમાં ભળીને મિનરલ્સ થાય છે, અને ત્યાંથી એક કોષી, બે કોષી, ત્રણ, એટલે ભાનનું તત્વ ધીરે 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 એડ થતું જાય છે. સદઅંશ તો હતો જ, પણ સદઅંશ છે એ સક્રિય નથી. એટલે ભાનનું તત્વ જીવંતા, આપણે જેને જીવંતા કહી છીએ, કોને કહી છીએ? બોડીની જીવંતા, મનની જીવંતા. આપણે હજી ઓલા હોવાપણાને સમજ્યા નથી. એટલે આ ભાન તત્વ વિકસતું વિકસતું એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી, પાંચ કોષી ભાન વધે છે. ભાન એક કોષીમાં ઓછું છે, બે કોષીમાં વધી જાય છે, એમ ભાન વધતા વધતા માનવ બનાવી દે છે. અને માનવની અંદર ફિઝિકલ બોડી આપે છે પૂરેપૂરું. ઇમોશનલ બોડી નથી આપતું, મેન્ટલ બોડી નથી આપતું, અને કોન્શિયસ બોડી નથી આપતું. હવે માનવે જે આ સદઅંશ હતો એમાં ભાનનો અંશ ઉમેરીને ધીરે ધીરે આપણી અંદર જે ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી, આ ધારણા, ધ્યાન, સમાધિથી દ્વારા જ થશે. ધીરે ધીરે કોન્શિયસ બોડી લગીને જવાનું છે. એટલે આ સચ્ચિદાનંદની યાત્રા તમને કીધી આખી, એ ટાઈપની વસ્તુ છે.